નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયેલા છે જાંબુઘોડામાં. જાંબુઘોડાથી અંદર આપણે હાથણી માતાના જે વોટરફોલની મુલાકાત લેવાના છીએ. તો વિડીયો મિત્રો પૂરો જોજો. હવે આપણે જશું કે હાથણી માતાની અંદર જાંબુઘોડાથી અંદર લગભગ આશરે 20 થી 22 કિલોમીટરની અંદર તરફ જવાનો રસ્તો છે. ત્યાંથી આપણે બાઇક પાર્કિંગ કરીને આપણે અંદર તરફ જશું મિત્રો. હાથણી માતાના દર્શન પણ કરીશું અને ધોધ પડે છે ત્યાંના જે વ્યૂ પોઈન્ટ જોઈશું, કઈ રીતે ધોધ પડે છે અને ત્યાંની માહિતી લેશું મિત્રો. હાથણી માતા મોટા મોટા પહાડોની વચ્ચે અહીંયા ધોધમાર વરસાદ વરસતો હોય છે ચોમાસાની અંદર અને ધોધ પણ પડે છે. તો મોટા મોટા પહાડોની વચ્ચે અહીંયા એવી નાની એવી ગલી છે જે રસ્તો આવે છે. રસ્તે રસ્તે આપણે ઉપર તરફ જશું અને સાઈડમાં ડોળા પણ મળે છે, જે બાફેલા અને શેકેલા બી મળતા હોય છે. તમારે બી આવું હોય, આવી લેવાના, એન્જોય કરવાની, જલસા કરવાના. આ જુઓ મિત્રો, કાકોને બનાવે છે ડોળા. હાથણી માતા પાન પડીકી સિગરેટ જેવી વસ્તુઓ પણ અહીંયા રાખે છે. ઠંડા પાણીની વ્યવસ્થા છે. હનુમાનજીનું મંદિર પણ અહીંયા આવેલું છે મિત્રો. તો આપણે જશું અને હાથણી માતાની તરફ જવાનો રસ્તો અહીંયા દોરડું ચાલીને જવાનું છે મિત્રો. હા જુઓ મિત્રો, મિત્રો સામેની તરફ જે ધોધમાર વરસાદ વરસીને આવેલું જે પાણી અહીંયા જે તલાવો દ્વારા જોણ જાય છે અને અહીંયા જે જુઓ ચાલતા ચાલતા લોકો કઈ રીતે જાય છે. અહીંયા લપસી બી જવાય છે. તો ચોમાસાની સિઝનમાં તમે જે ચંપલ તમે ટ્રેકિંગવાળા પહેરીને પણ આવી શકો છો. તો ચાલો આપણે એ પાર કરશું મિત્રો. फाइनली हम पहुंच चुके हैं उस साइड, એટલે કે આ બાજુની સાઈડે અમે આવી ગયેલા છીએ અને હવે આપણે ચાલતા ચાલતા પાછા હાથણી માતાના દર્શન કરવા અને ધોધ જોશું ઉપર અને હનુમાનજીનું પણ મંદિર એવું છે. તો આપણે અંદર જોશું. મિત્રો बहुत बड़ा जंगल, એટલે કે બહુ મોટો જંગલ એરિયાની અંદર અહીંયા નાનો એવો રસ્તો જાય છે. જુઓ મિત્રો, ઘણા જ ટૂરિંગ કરતા જે ભાઈ ભક્તો અને જે ફરવા માટે આવેલા છોકરાઓ બહુ જ આવતા હોય છે મિત્રો. ફાઇનલી આપણે પહોંચી ગયેલા છે હાથણી માતા અને અહીંયા તમને મેં બતાવું કે અહીંયા જે ધોધ પડે છે ઉપરની તરફ, અવાજ બી આવે છે મિત્રો. તો આપણે ત્યાં બી જશું અને જે ફરવા માટે નાના બાળકો, છોકરાઓ અને સ્ત્રીઓ પણ આવેલી છે. જે સિટીના લોકો પણ આવેલા છે અહીંયા. જો અહીંયા સામેની તરફ નીચે મકાઈનો ડોળો બી ખાય છે અને સામેની તરફ જોવાય છે કે જે છોકરાઓને લઈને એન્જોય કરવા માટે આવેલા બહુ ઘણા લોકો છે મિત્રો. જીઓ બાપ રે બાપ, આ ધોધ કેવો પડે છે મિત્રો. જો પૂરેપૂરું નેચરલ પાણી જુઓ. હાથણી માતા ઉપરથી ધોધ આવે છે, કઈ બી અવાજ આવતો નહીં. ફાઇનલી મિત્રો નાહવા માટે ઉતરવાનું છે.
મિત્રો ધોધ પડે ત્યાં સુધી આપણે ચાલતા ચાલતા જશું. આવી ખીણોમાં ચાલવાનું છે, પકડીને ચાલવાનું. જુઓ હથણી માતા જે ધોધ પડે છે મોટો. ઓ બાપરે, સ્વર્ગ આવી ગયેલો છે એવું લાગે છે મિત્રો. આ જુઓ, સ્વર્ગથી બી કમ નથી આ જગ્યા. બહુ મોટો પથ્થર છે. આ જુઓ, એની સાઈડમાં જ આપણે નાવા જવાનું છે. જલસા કરવાના છે આજે તો. જુઓ બાપુ, જલસા. આ જગ્યા છે મિત્રો, સ્વર્ગથી કમ નથી. મિત્રો આ દેખો, ડુંગર એવો કોતરાઈ ગયેલો છે, એની સાઈડમાં જ અહીંયા ધોધ પડે છે. આ જુઓ, બ્યુટીફુલ વ્યૂ. અહીંયાથી ધોધ કેવો પડે છે. તો મિત્રો તમે પણ આવો તો આવી નેચરલ જગ્યા ઉપર, ધારો કે અહીંયા નાની મોટી એવી જે ખાવાની ચીજ વસ્તુઓ લાવો છે, એની જે પ્લાસ્ટિક ચીજો અહીંયા નાખવી નહીં જાહેરમાં, તો તમારે શેમાં નાખવાની? તો ડસ્ટબિન આપેલો હોય છે, ત્યાંની અંદર નાખી દેવાની હોય છે મિત્રો. તો ચાલો આપણે હજુ પાછા નાવા જશું. તો મિત્રો આવી પણ જગ્યાએ તમે આવો હથણી માતાએ, તો સાવચેતી ખાસ જ રાખવાની છે, કેમ કે અહીંયા ફોટોશૂટ અને નાહવા માટે ઘણા પ્રકારના લોકો આવતા હોય છે. અને અનેક પ્રકારના લોકોને કહેવાથી કે અહીંયા ચોમાસા દરમિયાન કાયમ પાણી પડે છે, અને પાણીના કારણે લીલ પણ પથ્થર ઉપર લાગી જાય છે. તો પગ ખસી ના જાય એનું ધ્યાન રાખો. થેન્ક યુ મિત્રો.